ક્ષેત્ર ચાંદોદ કરનાળી વચ્ચેના ઓરસંગ બ્રિજ નીચે ગેરકાયદેસર થતું હોય ખાણ ખનીજ વિભાગે છાપો મારી એક ટ્રેક્ટર અને એક લોડર મશીન ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ચાંદોદ અને કરનાળી બંને તીર્થોનો વ્યવહાર સરળ બને તેવા શુભ હેતુથી દેશના તત્કાલીન નાણાં પ્રધાનમંત્રી સ્વ અરુણ જેટલીના સાંસદ આદર્શ ગામ યોજનાના અનુદાનમાંથી ઓરસંગ નદી ઉપર બ્રિજ નિર્માણ પામ્યો હતો, જે નગરજનો સહિત દૂર દૂરથી પધારતા યાત્રિકો શ્રદ્ધાળુઓ માટે તો આશીર્વાદરૂપ સાબિત થયો છે। પણ આ બ્રિજના નિર્માણ બાદ રેતી માફિયાઓને પણ જાણે ફાવતું મળી ગયું હોય તેમ બ્રિજ નીચે જ ગેરકાયદેસર રેતી ઉલેચવાનો બે રોકટોક વેપલો ફૂલો ફાલ્યો છે। બ્રિજ નીચે જ રેતી ઉલેચવામાં આવતી હોય લાંબા ગાળે બ્રિજને મોટું નુકસાન થવાની પણ સંભાવના સેવાઈ રહી છે। ત્યારે આજરોજ ખાણ ખનીજ વિભાગે ઓરસંગ બ્રિજ નીચે ચાલતા ગેરકાયદેસર રેતી ખનન પર છાપો મારી એક ટ્રેક્ટર અને એક લોડર મશીન જપ્ત કરી કરનાળી આઉટપોસ્ટના હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે ખાણ ખનીજ વિભાગ દ્વારા વારંવાર ચાંદોદ કરનાળી વચ્ચેના ઓરસંગ બ્રિજ નીચે રેડ કરી કાર્યવાહી તો હાથ ધરવામાં આવે છે, પરંતુ આ વેપલો થોડા દિવસ બંધ થવાનું નાટક થાય છે અને પુનઃ ધમધમવા માંડે છે। સુરેતી માફિયાઓ અને સ્થાનિક પોલીસ તંત્ર કે ખાણ ખનીજ વિભાગની હાંક રહી નથી કે પછી તંત્રનું ભેદી મૌન છે, જેવા અનેક પ્રશ્નો વિસ્તારના લોકોના મનમાં ઉદ્ભવી રહ્યા છે। ઓરસંગ બ્રિજ નીચે ચાલતા ગેરકાયદેસર રેતી ખનનના વેપલાને કાયમી ધોરણે બંધ કરવામાં તંત્રને હજુ સુધી સફળતા મળી નથી, એ પણ કડવી વાસ્તવિકતા છે।